અમદાવાદમાં ભર શિયાળે પડ્યો ભ્રષ્ટાચારનો ભૂવો। ચોમાસું હોય કે શિયાળો કે પછી ઉનાળો, પરંતુ અમદાવાદના રસ્તા પર ભૂવાની બોલબાલા જરૂર હોય। આ વખતે અમદાવાદના રસ્તા પર શિયાળે ભૂવો પડતા વધુ એક વખત ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે। આ વખતે અમદાવાદના વિજય 4 રસ્તા પાસે રોડ પર મસમોટો ભૂવો પડ્યો। વિજય 4 રસ્તા પાસે રોડની વચ્ચે જ ભૂવો પડતા ફરી એકવાર તંત્રની કામગીરીને લઈને સવાલો ઊભા થયા। સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે, પરંતુ હવે શિયાળામાં પણ ભૂવા પડવાની ઘટના બનતા અમદાવાદના રોડ પર નીકળવું હવે જોખમથી ખાલી નથી। વિજય 4 રસ્તા પાસે રોડની વચ્ચે ભૂવો પડ્યો, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લગભગ અડધો દિવસ સુધી ભૂવાને બેરિકેડ કરવા પણ કોઈ ફરક્યું નહીં, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહી। બાદમાં તંત્ર જાગ્યું અને ભૂવાની ફરતે બેરિકેડ મૂક્યા। જાણકારી મુજબ આ ભૂવાને 1 માસ અગાઉ જ રિપેર કરવામાં આવ્યો હતો, છતાં ફરીવાર સિઝન વગરનો ભૂવો પડ્યો છે। રિપેરિંગ થયા પછી પણ ભૂવા પડતા કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના પુરાવા મળ્યા હોવાની લોકચર્ચા છે। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી। અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 ડિસેમ્બરે કાર્નિવલનો પ્રારંભ કરાવશે। 6 દિવસ સુધી આયોજિત આ કાર્નિવલમાં ભવ્ય અને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે। કાંકરિયા પરિસરમાં 3 સ્ટેજ પર અલગ અલગ કાર્યક્રમ યોજાશે। લોકગાયક ગીતાબેન રબારી, ઈશાની દવે, દેવિકા રબારી, કૈરવી બુચ, કિંજલ દવે, અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો ધમાકેદાર પ્રદર્શન કરશે, જ્યારે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દીપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સહિત અનેક કલાકારો સ્ટેન્ડઅપ કોમેડી શોથી લોકોને હસાવશે। સાઈરામ દવેનો ભવ્ય લોક ડાયરામાં રમઝટ બોલાવશે। લોક ભવાઈ, રોક બેન્ડ પરફોર્મન્સ સાથે અંડર વોટર ડાન્સ પરફોર્મન્સ સહિત ઝૂ, બટરફ્લાય ગાર્ડન સહિતના આકર્ષણ પણ રહેશે। રાજકોટમાં ગૌચરની જમીન પર દબાણ થતા વિરોધ। દબાણ દૂર નહીં કરાય તો અગ્નિસ્નાન કરી લેશે સરપંચ। રાજકોટના ખીજડીયા ગામે ગૌચરની જગ્યા પર અજાણ્યા શખ્સોએ દબાણ કરતા મામલો કલેક્ટર સુધી પહોંચ્યો। ગામના સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જલ્દી દબાણ દૂર નહીં કરાય તો અગ્નિસ્નાન કરી લેશે। ખીજડીયા ગામમાં 9 કરોડ રૂપિયાની 5 એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું, જેના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ। ગામના સરપંચ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો કે ખીજડીયા ગામે ગૌચરની 5 એકર જગ્યામાં દબાણ સર્જાયું છે। એટલું જ નહીં, 2 ગામ વચ્ચેનો મુખ્ય માર્ગ પણ દબાણ કરી બંધ કરી દેવાયો છે। ક્ષત્રિયો